મરામત કરીને ચોરી કરવામાં આવી હતી. આરોપી પકડાયો છે. આખો મામલો શું હતો? આરોપી ક્યાંથી પકડાયો? કેટલી રકમની રિકવરી? કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/5/2026ના રોજ બેંક ઓફ બરોડા ગાંધી રોડ ઉપર આવેલી છે એની કરન્સી ચેસ્ટમાંથી ત્યાંના જે કર્મચારી છે જે સહ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવે છે જેમનું નામ છે હર્ષિતભાઈ અર્જુનભાઈ કડિયારા. આ કર્મચારી અને એની સાથે અન્ય જે ત્યાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા એવા જુલ્ફિકાર મુસ્તાક અહેમદ અંસારી તથા સુલતાન અહેમદ અંસારી આ લોકોની મદદ મેળવી અને ઉપરોક્ત જે કર્મચારી છે એને બેંકના કરન્સી ચેસ્ટમાંથી લગભગ 8,70,00,000 રૂપિયાની ચોરી કરેલી હતી એ રીતની એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલી હતી. ઉપરોક્ત બનાવની ગંભીરતા જોતા તમામ સિનિયર અધિકારીઓના સતત માર્ગદર્શન અને સૂચના અનુસાર ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકી સાહેબના સતત મોનિટરિંગ અને ઇન્ચાર્જ ડીસીપી ભરત કુમાર રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 3 એલસીબી ના પીએસઆઈ વીએચ રાઠોડની ટીમ સતત આ આરોપીને પકડી પાડવા માટે પ્રયત્નો કરવામાં આવેલા હતા અને એ દરમિયાન ગઈકાલે એમને એક માહિતી મળેલી હતી કે ઉપરોક્ત જે આરોપી છે એ સોલા વિસ્તારમાં એક ઓડાના મકાનો આવેલા છે એમાં એની મળી આવવાની શક્યતા હોય ત્યાં જઈ અને તપાસ કરતા ઉપરોક્ત આરોપી જે છે એ મળી આવેલો હતો અને ત્યારબાદ એને કાયદેસરની રીતે ધરપકડ કરી અને એની પાસેથી એની પૂછપરછ દરમિયાન ત્યાં જ ઓડાના મકાનો નીચે એવરેસ્ટ એન્કલેવ ફ્લેટ જે છે ત્યાં એક ગાડી અર્ટિગા ગાડી પાર્ક કરેલી હતી. એ ગાડીમાં લગભગ 2,20,00,000 રૂપિયાના મુદ્દામાલ છે એ ત્યાંથી જ મળી આવેલો હતો અને એને એ રીતે કબજે કરવામાં આવેલો હતો અને આ જે આરોપી છે એની વધુ પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળેલું છે કે ઉપરોક્ત જે 8,70,00,000ની માતબાર રકમ છે એમાંથી આરોપીએ ચાંદખેડામાં એક મકાન રાખેલું છે. ત્યારબાદ કેબી રોયલ સાઇડ જે માનસરોવર ચાંદખેડા છે ત્યાં એક કોમર્શિયલ દુકાન રાખેલી છે. પછી એની સાથે ત્યાં સિક્યુરિટીમાં કામ કરતા એક મહિલા છે વૈશાલીબેન. એ વૈશાલીબેનને મકાન લેવા માટે લગભગ 23 લાખ રૂપિયા આપેલા છે. સાથે વૈશાલીબેનને રોકડ 5 લાખ રૂપિયા જેટલા આપેલા છે. એને પોતે એક છોટા હાથી ખરીદ કરેલો છે અને એને પોતે જે છે એ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરતો હતો. તો એના બાયનાન્સના ખાતામાં પણ અમુક જે પૈસા છે એ આ જ પૈસામાંથી એને એમાં પણ ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. આમ ટોટલ આરોપીએ આ જે બંને આરોપીઓ છે એના સહ આરોપીઓ હાલમાં જે એના સાથે કોન્ટ્રાક્ટ ઉપર જે કામ કરતા હતા જુલ્ફિકાર અંસારી અને સુલતાન અહેમદ અંસારી આ બંને પણ શંકાના દાયરામાં હોય પોલીસે હાલ આમને પણ રાઉન્ડ અપ કરેલા છે અને હાલમાં જે આરોપી જે છે હર્ષિત એ અન્ય કઈ જગ્યાએ અન્ય કયા ઈસમોને 8,70,00,000ની રકમમાંથી કોણે પૈસા આપ્યા છે એ અંગેની વધુ તપાસ કરવા માટે હાલમાં પોલીસે એને અટક કરી અને કોર્ટમાંથીના રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવેલી છે. આમાં પૂરેપૂરી શક્યતાઓ છે કે અન્ય ઈસમો પણ છે એ આમાં સંકળાયેલા હોય અને એમની પાસેથી પણ આપણે રકમ જે છે એ મેળવવાની કામગીરી વધુમાં રિમાન્ડ દરમિયાન હાથ ધરવામાં આવશે. સારું, કાવતરું કેવી રીતે કર્યું? જ્યારે કરન્સી કેસમાંથી ચોરી કરવાની હોય તો બહુ બધું પ્લાનિંગ કર્યું હોય, ખબર છે ક્યાંક પકડી જાય તો પાછળ કોણ હતું, દોરી સંચાર કોણ કરતું હતું, લીડ કઈ? આ જે કર્મચારી છે હર્ષિત કડિયારા એ બેંક ઓફ બરોડામાં લગભગ છેલ્લા 15 વર્ષથી કામ કરતો હતો અને લાંબા સમયથી એ જે છે કરન્સી સેસની પણ એની જવાબદારી હતી અને ત્યાં એના જે સિનિયર કસ્ટોડિયન હતા સંજય શર્મા એ આજે 30 તારીખ હતી 30/5ના રોજ એ રિટાયર થવાના હતા અને આ આખી પ્લાનિંગ એને લગભગ પહેલા મહિનાથી એને શરૂઆત કરેલી છે. મૂળ એનો ઈરાદો એવો હતો કે કામગીરી એને ખૂબ કરવાની થાય છે બેંકમાં અને એને એવું હતું કે હવે આ કામ કરવું નથી મારે અને એના મોટી રકમની જે છે એને મળી જાય આ રીતે તો એ પછી નોકરી છોડી અને પોતે પૈસા મેળવી અને આરામની જિંદગી જીવવા માંગતો હતો. એ ઈરાદાથી એને આખું આ કાવતરું રચેલું હતું અને જે 13/1/2026ના રોજ જ્યારે બેંક ઓફ બરોડામાંથી જે બેંક ઓફ બરોડાની રાજકોટ શાખા છે ત્યાં લગભગ 50 કરોડનું જે કેશ છે મોકલવાની હતી
એની પ્રક્રિયા લગભગ 2 થી 3 દિવસ સુધી ચાલતી હોય છે. તો 5 તારીખથી લઈ અને 7 તારીખ 8 તારીખ સુધી એ જે પ્રક્રિયા ચાલી એ પ્રક્રિયા દરમિયાન આને જે છે એ આ પૈસા ઉપરોક્ત 8,70,00,000ની લગભગ 174 રીમ છે એ રીમ્સ એને પછી ત્યાંથી સગે વગે કરી અને ત્યાં ચેસ્ટની બાજુમાં જ એક સ્ટોર રૂમ આવેલો હતો. એ સ્ટોર રૂમમાં એને છુપાઈ દીધા હતા અને ત્યારબાદ પછી મોકો જોઈ અને 13 તારીખની રાત્રે આ પૈસા આ જે લેબર કોન્ટ્રાક્ટરો છે એને અને પોતાના બેંકના મેનેજરને આ જે ત્યાંથી પેટીઓ જે છે પેટીઓમાં કાઢી હતી અને પેટીઓ જે છે એ પોતાના બેંક મેનેજરને અને ત્યાં હાજર અન્ય જે આ લેબર કોન્ટ્રાક્ટરોને એ બધાને એવું જણાવેલું હતું કે આ જે છે એ ભંગારનો સામાન છે અને એને વેચવા કાઢવાનો છે. એ રીતે મોડી રાત્રે લગભગ 8, 8:30, 9 વાગ્યાની વચ્ચે એને આ સામાન ત્યાંથી ખસેડી અને પોતાના ઘરે લઈ ગયેલો હતો. આરોપીએ જે મિલકતો ખરીદી એની વેલ્યુ શું હશે, એમાં કેટલા રોકડા આપ્યા છે એવું ખબર પડી? હાલમાં આરોપી જોડેથી આપણે પ્રાથમિક પૂછપરછમાં અત્યારે જે માહિતી મળી છે એ પ્રમાણેની એમાં રોકડ કેટલી રકમ આપેલી છે અને કેટલા એને કેશથી કરેલા છે, કેટલા અકાઉન્ટ પેમેન્ટથી આપેલા છે, એ બધી જે માહિતી છે એ માટે આપણે એના રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ મેળવીશું અને રિમાન્ડ દરમિયાન એ બાબતની અન્ય વિગત આપણને વધુ વિગત જાણવા મળશે. આ જે પ્રોપર્ટી હાલમાં અત્યારે અમારી જોડે જે કેશ મળી આવેલી છે લગભગ 2,20,00,000 રૂપિયા છે. સાથે એક અર્ટિગા કાર છે જેની 6 લાખ રૂપિયા કિંમત છે. એની પાસેથી 3 મોબાઈલ મળેલા છે. મોબાઈલમાં જે ક્રિપ્ટો વોલેટ છે બિનાન્સ નામનું, એમાં પણ જે છે એની અન્ય જે રકમ છે એ હોવાની પૂરેપૂરી શક્યતા છે. અને આ જે તમામ મિલકતો એને ખરીદેલી છે જેમાં એક મકાન છે, એક દુકાન છે, એક છોટા હાથી છે. તો આને જે વૈશાલીબેનને મકાન મેળવવા માટે 23 લાખ રૂપિયા આલેલા છે. આ તમામ જે બીએનએસનો નવો કાયદો છે એમાં જ્યારે પ્રોસીડ્સ ઓફ ક્રાઇમમાંથી મેળવેલી કોઈ પણ રકમથી જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુઓ ખરીદે છે તો એ વસ્તુ પણ આ નવા કાયદાના હેઠળ ટાંચ થવાના પાત્ર છે. એટલે એ બાબતે કોર્ટને જરૂરી રિપોર્ટ કરવામાં આવશે અને કોર્ટના હુકમ બાદ એ મિલકતો પણ તમામ છે એ ટાંચ લેવામાં આવશે. આરોપીને એની પત્ની સાથે એનો બનાવ હતો તો આ વૈશાલીબેન જોડે એને પ્રેમ સંબંધ કેવું કે આપણે ખબર પડી છે આપણને કે આટલા બધા રૂપિયા એને શું કામ આપ્યા? વૈશાલીબેન છે ત્યાં એમની સાથે ત્યાં કામ કરે છે અને એ બાબતે એમને પૈસાની જરૂરિયાત હતી અને એ રીતે એને પૈસા આપેલા છે. એમની વ્યક્તિગત કદાચ એમના પ્રેમ સંબંધો છે કે એ બાબતે હાલમાં તબક્કે આપણે વધુ કંઈ કહી શકીએ નહીં. વૈશાલીબેન ત્યાં જોબ બેંકમાં જ કામ કરે છે. અત્યારે હાલ જે છે વૈશાલીબેન છે એમને આપણે પૂછપરછ માટે બોલાયા હતા અને વૈશાલીબેને આપણને આ જે તમામ રકમ છે 5 લાખ રૂપિયા અને આ જે 23 લાખ રૂપિયા જે છે એ બાબતની એમને પણ આપણને જાણકારી આપેલી છે. એટલે એ બાબતે એમને જાણકારી હતી કે કેમ એ બાબતે અત્યારે હાલ એમની પૂછપરછ કરવાની બાકી છે. અહીંયાથી ચોરી કર્યા બાદ ક્યાં ક્યાં ફર્યો, પછી પાછો આવે એની ફેમિલીને લઈને ગયો તો ફરવા માટે એ પણ વાત. આ જે ફરિયાદ નોંધાઈ ત્યારે લગભગ 15 તારીખની આસપાસ જ્યારે આપણે ફરિયાદ નોંધી હતી ત્યારે એ ફરિયાદ નોંધ્યા બાદ અમે તપાસ જ્યારે શરૂ કરી ત્યારે ઉપરોક્ત ઈસમ જે છે એને તો લગભગ 20 દિવસ પહેલાં એટલે જ્યારે એ 20 તારીખ 20/4/2026ના રોજથી જે પોતાનો ફોન બંધ કરી અને પોતે ક્યાંય ગાયબ થઈ ગયો હતો એ રીતની બેંક દ્વારા આપણને જાણકારી મળેલી હતી. પરંતુ પોલીસ દ્વારા જ્યારે એમની ફેમિલીનું બેકગ્રાઉન્ડ ને એમના ફેમિલીના મેમ્બર્સ વિશે જ્યારે તપાસ કરવામાં આવી તો એમાં ખબર પડી કે એમના પત્ની જે છે આરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે જોબ કરે છે અને હાલમાં જ્યારે પોલીસ સ્ટેશન ખાતેથી તપાસ કરવામાં આવી આરપીએફના પોલીસ સ્ટેશનથી તે જાણવા મળ્યું કે અત્યારે હાલમાં રજા ઉપર છે અને સિમલા મનાલી ફરવા ગયેલા છે. પોલીસ જ્યારે એ દિશામાં તપાસ કરે છે તો ત્યાંથી ખબર પડી કે ઉપરોક્ત આરોપી છે એ પણ ત્યાં જ હાજર છે અને જ્યારે અમે અહીંયાથી ટીમ રવાના કરી તો બેંકના માધ્યમથી જ્યારે એમને તપાસ કરતા હતા બેંકવાળા તો એ આરોપી હર્ષિત છે એને થોડી શંકા ગઈ તો ત્યાંથી મનાલીથી એમના પરિવારને છોડી અને ત્યાંથી નીકળી ગયેલો હતો. લગભગ 5-7 દિવસ સુધી એ નાસ્તો કરતો હતો અને છેલ્લે પછી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસની મદદથી આપણે આરોપીને ગઈકાલે સોલા ખાતેથી પકડી પાડેલો છે. કોઈ ગુનાહિત ઇતિહાસ? હાલના પ્રાથમિક તબક્કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. મૂળ છેલ્લા 15 વર્ષથી બેંક ઓફ બરોડામાં જોબ કરે છે અને ટેકનિકલી સાઉન્ડ માણસ છે અને અકાઉન્ટિંગ પણ જેમ કે બેંકનો જ કર્મચારી છે એટલે અકાઉન્ટિંગ બાબતે પણ ઘણો જાણકાર છે અને ક્રિપ્ટોમાં પણ એ ટ્રેડ કરે છે એટલે ક્રિપ્ટો કરન્સીસ બાબતની પણ એની જાણકારી ખાસી એવી સારી એવી છે. એટલે આ તમામ બાબતોમાં કહેવાય તો એક વેલ પ્લાન્ડ એને આખું જે ક્રાઇમ કરવા માટેનું એની પ્લાનિંગ હતી.
પરંતુ છેલ્લે એ પકડાઈ ગયો છે. હવે એ પોલીસ તપાસમાં એના તમામ પાસાઓ તરફ પૂરી તપાસ કરવામાં આવશે રિમાન્ડ દરમિયાન, અને એમાં વધુ વિગત જે પણ હશે આપને જણાવવામાં હું એવું કહી શકાય કે લેવિશ લાઈફ જીવી હતી તમારે આખો પ્લાન કર્યો હતો એ પણ કહી શકાય. અને મૂળ કામ કરવું નહોતું, અને કામ ન કરવું પડે એના માટે જે છે પોતે જો રૂપિયા હોય એના પાસે તો એને ભવિષ્યમાં કામ કરવાની જરૂરિયાત ના પડે એ ઈરાદાથી એને આ કૃત્ય કર્યું એવું હાલના તબક્કે જણાઈ આવે છે. એ સંબંધીનું ઘર હતું જ્યાં એ છેલ્લા 2 દિવસથી રોકાયો હતો. એ સંબંધીને પણ આ બાબતની કોઈ જાણકારી ન હતી, અને એ સંબંધીની પૂછપરછ એના સ્ટેટમેન્ટમાં ત્યાં એ છેલ્લા 2 દિવસથી રહેતો હતો એવી આપણને જાણકારી મળી.